દિલ્હીની છેડા આવેલા છે ત્યારે બધું કરી શકે એમ છે અને મારે ગુલાબસિંહ સર્ટિફિકેટ ઘણા એટલા છોકરા અમારા વિસ્તારમાંથી નોકરી લાગ્યા છે પણ દાખલા નહીં આપવાના લીધે 2 વર્ષ થયો એમને હાજર કરવામાં નથી આવતું. એક જાતનું લોકશાહીનું ખૂન છે. સરકારે જાણી જોઈને દાખલા નથી આપવામાં. એના લીધે અમને આજે અહીંયા આવવું પડ્યું છે. મેં સરકારને વિનંતી કરી છે, કલેક્ટર મારફત વિનંતી કરી છે કે આજની તારીખથી અમારા જે આદિવાસી દાખલા જે કાયમી માટે મળતા હતા એ 1950ના પુરાવા મોગ્યા વગર ચાલુ રાખો અને હેરાનગતિ કરવાનું બંધ કરો. નહીં તો આજે તારીખ 4 થઈ છે. સમગ્ર ગુજરાતની અંદર સરકાર આદિવાસીઓના નામે વાહ કરતી હોય, બેટી બચાવો બેટી પઢાઓ નારા સાથે વાહ કરતી હોય, ત્યારે આજે આદિવાસીઓને ખૂન કર્યું હોય, લોકશાહીની હત્યા કરી હોય એવું દેખાઈ રહ્યું. એના લીધે અમને અહીંયા આવવું પડ્યું છે. ગમતું નથી પણ ના છૂટકે અમારે અહીંયા આવવું પડે. જો આ દાખલાઓ ચાલુ નહીં કરશે તો 9મી ઓગસ્ટ આપવા પહેલાં પણ અમને અહીંયા આવવું ના પડે. અમે અપેક્ષા એ રાખીએ કે ફરીથી આવવું ના પડે, એના પહેલાં દાખલાઓ ચાલુ કરે. અને જો ચાલુ નહીં કરશે તો સરકારને વિનંતી કરીએ છીએ, સરકારને ચેતવણી આપીએ છીએ કે અમે 9મી ઓગસ્ટે સરકાર મારફત ઉજવણી નહીં કરવા દઈએ. ફાલતુ વાહ કરવાનું બંધ કરો અને વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવી હશે ને ઉજવણી કરશું, પણ તમે કયો વાહ કરવા માટે અમારા કે પછી અમારો હક અને અધિકાર